આગળ વાત વલસાડની કરીએ। વલસાડ જિલ્લામાં શિક્ષણ વિભાગની લાલિયાવાડીનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે। દિવેદ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના બાળકો એક જ પતરાના શેડ નીચે બેસીને ભણવા મજબૂર બન્યા છે। શાળાના ઓરડા તોડી પડાયાને 1.5 વર્ષનો સમય વીતી ગયો છે। તેમ છતાં પણ નવા ઓરડા ન બનાવવામાં આવતા વાલીઓમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે। સર્વ શિક્ષા અભિયાનની કચેરી દ્વારા ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલુ હોવાનું માત્ર રટણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે બાળકો વરસાદમાં જોખમી રીતે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। હાલ વલસાડ તાલુકાની 6 શાળાઓ એવી છે કે જ્યાં 24 જેટલા રૂમ બનાવવાના થાય છે અને હાલ એ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે। ત્યાં કોઈ સારા રૂમ હશે તો એ રૂમમાં પણ બેસાડીએ છે અને પતરાના શેડ પણ બનાવીને એ બાળકોનું શિક્ષણ કાર્ય અમે ચાલુ। વલસાડ જિલ્લાના અંદર આજે આ દિવેદની જે મટર આવી છે એના અંદર પણ શાળા જર્જરિત છે અને ત્યાં ભણવા પર છોકરાઓ પતરાના શેડ નીચે મજબૂર થયા છે। ચોમાસા જે એક આખી સિઝન નીકળી જતી હોય, વરસાદના પાણીના અંદર છોકરાઓ ભણતા હોય, એવું તો દિવેદ સિવાય અલગ અલગ તાલુકાના અંદર અલગ અલગ શાળાઓ જે જર્જર। વલસાડ જિલ્લાના તંત્રની ગોર લાડિયાવાડીનો એક તાજો નમૂનો આપણી સામે આવ્યો છે। દિવેદ ગામની પ્રાથમિક શાળામાં જે છેલ્લા 2 વર્ષ પહેલા જર્જરિત હોવાના કારણે તેના સ્કૂલના જે બાંધકામ હતું તે તોડી પડાયું હતું અને હાલ જે છે એ બાળકો જે છે અહીં પતરાના શેડમાં ભણવા મજબૂર બન્યા છે। શાળાના એન્ટ્રન્સ પર જ જે છે વરસાદી પાણી ભરાયેલું છે, તો બીજી તરફ જે છે અહીં વરસાદમાં ખુલ્લામાં શિક્ષકો જે છે બાળકોને